જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગાય તુલસી વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સુહાગન સ્ત્રી બંને કરી શકે છે। શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો તેનું 100 ગણું ફળ મળે છે। અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારીને પ્રથમ ગાયનું પૂજન કરી તુલસી માતાનું પૂજન કરવું। ત્યારબાદ ગાય તુલસી વ્રતની કથા સાંભળવી। વ્રત કરનારે એકટાણું કરવું। વ્રતમાં લીલું અનાજ, કઠોળ, લીલું શાક અને લીલા રંગની વસ્તુઓ ન ખાવી અને લીલા વસ્ત્રો પણ ન પહેરવા। આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે અને સુહાગન સ્ત્રીનું વાંઝ્યા મૈણું ટળે છે અને તેને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। ગાય તુલસી વ્રતની કથા। બ્રાહ્મણની એક છોકરી એને ખૂબ જ ભાવથી ગાય તુલસી વ્રત કરવા માંડ્યું, પણ વ્રત પૂરું થાય તે પહેલા જ તે માંદી પડી અને મરી ગઈ। મરીને કોળીને ત્યાં જન્મી। રૂપાળી છોકરી જોઈને કોળીને બહુ આનંદ થયો, તેને સારી રીતે ઉછેરવા માંડી। તે 14 વર્ષની થઈ ત્યારે તેનું રૂપ ખૂબ જ ખીલી ઉઠ્યું। એક દિવસ કોળીની ઝૂંપડી આગળ કોઈ રાજકુમાર આવી ચડ્યો। આંગણામાં રૂપાળી છોકરી જોઈને તે અચંબામાં પડી ગયો કે રંકને ઘેરે આવું રતન ક્યાંથી? ત્યાં તો કોળી આવ્યો અને રાજકુમારને નમન કરીને બોલ્યો કે કુંવરજી, મારે લાયક કંઈક કામ હોય તો સેવા ફરમાવો। કુંવરે છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી। કોળી કહે કે બાપુ, ક્યાં અમે કોળી અને ક્યાં તમે રાજા? વાત માન્યામાં આવતી નથી। બાકી તમારો વિચાર હોય તો સૂર્યની સાક્ષીએ તમારા લગ્ન કરી દઉં। કુંવરે છોકરી સાથે લગ્ન કર્યા અને તેને મહેલે લઈ ગયો અને તેનું નામ રાણી રાખ્યું। બંને આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા। એક દિવસ તળાવ કાંઠે ફરવા ગયેલી રાણીએ કેટલીક સ્ત્રીઓને ગાય તુલસી વ્રત કરતા જોઈ અને તેને આગલા ભાવનું અધૂરું રહેલું વ્રત સાંભળી આવ્યું, પરંતુ તેની વિધિ યાદ આવતી ન હતી। તેથી તેણે એક સ્ત્રીને વ્રતની વિધિ પૂછી તો સ્ત્રીએ કહ્યું કે રાણીબા, પ્રથમ તો 30 શેરવાળા પીળા સૂતરના દોરા લઈ તેને 30 ગાંઠ પાડવી અને એ દોરો ગળે બાંધી દેવાનો। પછી ગાય તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસી વાર્તા કહેવી। કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે દીવો મૂકીને તુલસી માને કહેવી। ગાયને પણ કહી શકાય। આ વ્રત કરનારે લીલી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે। રાણીએ વ્રત શરૂ કર્યું, પણ તેની સાસુને ગમ્યું નહીં। એણે તો રાણીનું વ્રત તોડાવવા લીલા કપડાં પહેરવા મોકલ્યા, ભોજનમાં લીલું શાક ખાવા મોકલ્યું। તો ચતુર રાણીએ લીલા કપડાં પટારામાં મૂકી દીધા અને શાક જમીનમાં દાટી દીધું। લુખો રોટલો ખાઈને દિવસ પસાર કર્યો। આખરે ગાય તુલસીના વ્રત રાણીને ફળ્યા। તેને ચડતા દિવસો થયા। 5મે માસે રાણીએ સાસુને કહ્યું કે બા, 5 માસે તો રાખડી બાંધવામાં આવે છે, તો મને રાખડી બાંધો। સાસુ બોલ્યા કે 4 રસ્તાની રેત લાવું, હનુમાનની મળી લાવું, એક ચીંદડી લાવું અને તને રાખડી બાંધું। રાણી બોલી, એવી તો એવી, પણ રાખડી બાંધો। સાસુએ કચવાતા મને રાખડી બાંધી। વળી 2 મહિના પસાર થયા અને રાણીએ ખોડો ભરવા માટે સાસુને કહ્યું। સાસુ મનમાં બબડી કે છે કોળીની છોકરી અને ખોડો ભરવાનો ઉમળકો થાય છે, તારે વળી શા ખોડો ભરવાનો? સાસુએ તો કચવાતા મને શ્રીફળ અને ચોખા ભેગા કરી રાણીનો ખોડો ભર્યો। 9 માસ પૂરા થતા રાણીએ પુત્રને જન્મ આપ્યો। સાસુને આ ન ગમ્યું। રાણીની 6 શોક્યો હતી, પણ રૂડા રૂપાળા છોકરાને જોઈને રાણીની ઈર્ષ્યા કરવા લાગી। સાસુએ એક દાસી મારફત રાજાને કહેવડાવ્યું કે રાણીને સૂથિયું અવતર્યું છે। રાજાએ કહ્યું કે જેવી ભગવાનની મરજી। સાસુએ છોકરાને એક દાસી મારફત પહાડ ઉપર મોકલ્યો। દાસીએ તેને ઉપરથી ગબડાવ્યો અને મહેલે જઈ સાસુને ખબર આપી કે છોકરાને પહાડ ઉપરથી નાખી દીધો છે। છોકરાની રખવાળી ગાય માતાએ કરી, તુલસી માતાએ કરી, ધરતી માતાએ કરી। છોકરો ગબડીને ઘાસમાં પડ્યો। એક સુથારની છોકરીએ તેને ઊંચકી લીધો। તે તો છોકરાને પોતાના ઘરે લઈ ગઈ અને માને કહેવા લાગી, માં, હું તો નાનકડો ભાઈ લઈ આવી। માં કહે કે ભાઈ કેવો? મારે કોઈનો છોકરો ના જોઈએ, તું વળી કોનો છોકરો ઉપાડી લાવી? છોકરી બોલી કે માં, ભાઈ તો ગાય તુલસીએ આપ્યો છે। હું પહાડ નીચે ગાય તુલસીનું વ્રત કરતી હતી, ત્યાં પહાડ ઉપરથી ગબડી આવ્યા। મારે તો ભાઈ નથી, એટલે એને રમાડીશ ને હાલરડા ગાઈશ। માને પણ છોકરા ઉપર હેત ઉભરાયું। તે તેને રમાડી રમાડીને ગાંડી ઘેલી થઈ જતી। સુથાર પણ છોકરાને રમાડીને કામે જતો અને સાંજે ઘેર આવે ત્યારે રમાડીને જમતો। છોકરો પાપા પગલી માંડતો ને બા, બાપા, મા, મામા બોલતો થયો અને લાકડાના રમકડાથી રમે અને આનંદ કરે। એક દિવસ સુથારે લાકડાનો મજાનો ઘોડો ઘડીને સરસ રંગો ચડાવ્યા, ડોકમાં મણકાની માળા નાખી, માથે કલગી લગાવી,
ઘોડો જોઈને છોકરો ખુશ થઈ ગયો. તે ઘોડાને દોરી બાંધીને મન ફાવે ત્યાં લઈ જાય. તેને તો જીવતો ઘોડો હોય તેવી મમતા રાખે. એક દિવસ રાજાની 6 રાણીઓ તળાવ કાંઠે બેઠી હતી. ત્યાં છોકરો લાકડાનો ઘોડો લઈ આવ્યો અને ઘોડાને પાણીમાં નમાવીને કહેવા લાગ્યો, ચલ રે ઘોડા પાણી પી, ચલ રે ઘોડા પાણી પી. રાણીઓ હસી પડી. લે, કાંઈ લાકડાનો ઘોડો તો પાણી પીતો હશે, કેવી અક્કલ વગરની વાત કરે છે. છોકરો બોલ્યો, જો લાકડાનો ઘોડો પાણી ન પીવે તો શું રાજાની રાણીને સૂંઠિયું અવતરતું હશે? રાણીઓ છોકરા ઉપર ગુસ્સે થઈ. મહેલે જઈને પતિને ફરિયાદ કરી કે સુથારનો નાનો છોકરો અમને મેણા દે છે, ગમે તેમ બોલે છે, અમારી મસ્કરી કરે છે. અમારે તો આ ગામમાં નથી રહેવું. રાજાએ તુરત સિપાહીઓ દોડાવી છોકરાને પકડી મંગાવ્યો અને મહેલમાં જુદા ખંડમાં પૂરી રાખ્યો. એક દિવસ મહેલમાં જમણવાર હતો, તેથી રાજાએ છોકરાને પીરસવાનું કામ સોંપ્યું. રસોડામાં પાટલા બાજોટ નાખ્યા અને 6 રાણીઓ હારબંધ જમવા બેસી ગઈ. 7મી કોડણ રાણીને સાસુએ દૂર જમવા બેસાડી હતી. રાજા પણ રાણીઓ સાથે જમવા બેઠો હતો. છોકરો પીરસતો પીરસતો કોડણ રાણી પાસે આવ્યો. એ એની માં હતી. બેટાને જોતા જ કુદરતી રીતે માને વહાલ ઉપજ્યું. એવું હે કે કમખાની કસ તૂટીને ધાવણની શેર છૂટીને પીરસવા વાંકા વળેલા છોકરાના મોઢા ઉપર પડી. આ જોઈને રાજા આશ્ચર્યમાં પડી ગયો. રાણી ઉઠીને તેને ભેટી પડી અને બોલી કે બેટા, તને આખરે ગાય તુલસીમાએ મેળવી આપ્યો ખરો. હવે રાજાને 6 રાણીની કપટની ગંધ આવી. 6 રાણીઓ પોતાની ભૂલ કબૂલ કરી. ત્યાં તો સુથારની છોકરી આવીને કહેવા લાગી કે મારો ભાઈ મને આપો. રાજા કહે કે તને આ ભાઈ ક્યાંથી મળ્યો હતો? છોકરીએ બધી વાત કહી એટલે રાજાને ખાતરી થઈ કે જરૂર તે પોતાનો કુંવર છે. મહેલમાં આનંદ વર્તાઈ ગયો. નગરમાં વાત ફેલાઈ ગઈ કે વર્ષો પહેલા રાજાની રાણીને સૂથ્યું નહીં પણ પુત્ર જન્મ્યો હતો. તે ગાય તુલસીમાના પ્રતાપે જીવતો રહ્યો છે. ગાય તુલસીના વ્રતનો પ્રભાવ જાણી 6 રાણીઓએ સુથારની છોકરી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત કરવા માંડ્યું. તેથી ગાય તુલસીમાં તેઓના ઉપર પ્રસન્ન થયા અને 6 રાણી પુત્રવતી બની. સાસુના હરખનો પાર રહ્યો નહીં. એ 7 રાણીના 7 છોકરાને રમાડીને આનંદ માણે છે. ગાય તુલસીનું પૂજન કરે છે અને ધર્મ ધ્યાન કરે છે. ગાય તુલસીમાના પ્રતાપે કોડણ રાણીના માનપાન વધી ગયા. બધા સંપીને રહે છે અને આનંદ કરે છે. જય ગાયમાં, જય તુલસીમાં. તમે જેવા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. જય શ્રી કૃષ્ણ.